તો આજે છે રવિવાર અને આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં, જેને પ્રાણી સંગ્રહાલય પણ કહેવામાં આવે છે। તો સૌથી પહેલાં આ તમે જોઈ શકો છો, આજે રવિવાર છે તો પબ્લિક વધારે છે અને આપણે સર્વપ્રથમ જઈ રહ્યા છીએ સર્પગૃહમાં, જેમાં તમને અલગ અલગ સાપ જોવા મળે છે મિત્રો। આ તમે જોઈ શકો છો, આ છે આપણે અજગર, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં પાયથન કહેવામાં આવે છે। આ તમે જોઈ શકો છો, આ કાચ ઉપર ચાલી રહ્યો છે નિરાતે અને જબરજસ્ત મોટો અજગર છે। આ તમે જોઈ શકો છો, બહુ મોટો અજગર છે। તો મિત્રો આ સર્પગૃહમાં અજગર છે, કોબરા છે, ધામણ છે, જેવા અલગ અલગ વેરાયટીના સાપો રાખવામાં આવ્યા છે। અને આ તમે જોઈ શકો છો, આ અજગરનું બચ્ચું છે। અને આ તમે જોઈ રહ્યા છો બેંગાલ ટાઈગર, જેને આપણે ગુજરાતીમાં વાઘ તરીકે ઓળખીએ છીએ મિત્રો। આ સવારનો પોર છે, અત્યારે 10:30 વાગ્યા છે, એટલે આટા ફેરા કરે છે। આ તમે જોઈ શકો છો, આ વાઘ છે મિત્રો। અને આ તમે જોઈ શકો છો અહીંનો આજુબાજુનો નજારો છે। આ તમે જોઈ શકો છો, આ મારી પાછળ ઘણી પબ્લિક આવી ગઈ। આ તમે જોઈ રહ્યા છો તે દીપડો છે, ઉપર આરામથી પથ્થર ઉપર બેઠો છે। આ તમે જોઈ શકો છો, અને આ આજુબાજુનો નજારો છે એને રહેવા માટેનો, અને બધું આ તમે જોઈ શકો છો। આ તમે જોઈ શકો છો, આ આપણે જઈ રહ્યા છીએ આગળ, અને આખું આ જંગલ જ છે। આ પાછળ મારી તમે જોઈ શકો છો, મારી પાછળ આખું જંગલ જ છે। જંગલમાં આ ઇન્દ્રોડા પાર્ક બનાવવામાં આવ્યું છે। લોકેશન છે ગજબનું મિત્રો, એકવાર આટો મારવા જેવું છે। આમાં આ જોઈ શકો છો, આ 2 અજગર છે, એક નથી। આ તમે જોઈ શકો છો, 2 અજગર છે। આ 2 એકાયરે હુતા છે, આમ જુઓ તમે। આ તમે જોઈ રહ્યા છો એ બતક છે મિત્રો। આ તમે જોઈ શકો છો કેટલી મોટી સાંસ છે અને બહુ મોટા છે। અને આ બાજુ છે એ બગલા છે, જો મોટા પગ એના દેખાય છે। આ તમે જોઈ રહ્યા છો એ આખું પક્ષીઘર છે, અલગ અલગ જાતના બધા પક્ષીઓ આ બાજુ પક્ષીઘર છે બધું। આ હરણ છે મિત્રો, આ તમે જોઈ શકો છો, હરણ ઘાસ ખાય છે આપણે। આ કાચબા છે, કાચબા તો મોસ્ટ ઓફલી બધાએ જોયેલા જ હોય છે મિત્રો। અને અહીંયા તમે જોઈ રહ્યા છો મગર, એટલે કે ક્રોકોડાઇલ હૂતો છે અત્યારે। આ તમે જોઈ રહ્યા છો એ બ્લુ વ્હેલનું હાડપિંજર છે। આ થોડોક અહીંનો નજારો છે, આ તમે જોઈ શકો છો। તો આ વિડીયોમાં આટલું, મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, જય હિન્દ।